નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતેથી સદસ્યતા અભિયાન 2024નો જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો. ભારતીય જનતા પાર્ટીનો રાષ્ટ્રીય કક્ષાનો આ સદસ્યતા અભિયાન એ 2જી તારીખથી પ્રારંભ થયો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા, જયંતિભાઈ રાઠવા અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી રમેશ ઉકાણીની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનની શરૂઆત થઈ છે. નમસ્તે. ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન 2024 રાષ્ટ્રીય કક્ષાએ આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને મિસકોલ કરાવીને તારીખ 2ના રોજ શુભારંભ કરવામાં આવ્યો. ત્યારબાદ ગઈકાલે તારીખ 3ના રોજ અમદાવાદ ખાતે આ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મિસકોલ કરાવીને પ્રદેશના યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબે ગુજરાત ખાતે આ અભિયાનની શરૂઆત કરાવી. આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમારા ધારાસભ્ય શ્રી, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી, પૂર્વ સાંસદ ગીતાબેન, પૂર્વ સાંસદ રામસિંહભાઈ, આ બધા મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાન હેઠળ 880000 ઉપર મિસકોલ કરાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના તમામ 1058 બૂથમાં ઓછામાં ઓછા 300 પ્રાથમિક સભ્ય બને અને દરેક ગામમાંથી 3 સદસ્ય સક્રિય સભ્ય બને એ દિશામાં ભારતીય જનતા પાર્ટી આજથી કામગીરીની શરૂઆત કરવા જઈ રહી છે. ત્યારે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા મજબૂત ભાજપ અને વિકસિત ભારત આ દિશામાં પ્રજાજનોને જોડવા માટે દરેક ગામ દરેક ઘર સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સંપર્ક કરીને આ અભિયાનને સફળ બનાવશે એવી મને આશા અને અપેક્ષા છે. અસ્તુ. ભારત માતા કી જય. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.